જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પ્રભાબા કિચનમાં. તો આજ આપણે ઘણી પ્રકારની વાટું હોય તો હું તમને વાટું શીખવાડું. આ અપર મહિનો છે તો મંદિરે લઈ જવા અલગ કરે, માણા ઘરે અલગ કરે, તો આપણે બધી અલગ અલગ વાટ હું તમને શીખવાડું. આપણે આ દૂધ લીધું છે. ઘણા લોકો ઘીમાં કરે પણ આપણે દૂધમાં કરીએ. કંકુ નાખી આપણે ફૂટી નાખી. હવે હું તમને આ ગોળ વાટ કરતા શીખવાડું. આ રૂ લેવું આપણે ને આપણે આમ કરી ને આમ વાળી લેવું. પછી દૂધ લગાડી દઈએ. હવે લાંબી વાટ બનાવશું. પિતૃને કરે આપણે કોળિયામાં દીવા મૂકવા હોય તો એમાં લાંબી વાટ હાલે. આ તો એકદમ ઈઝી છે કેમ બા? હા. અમે ઘણી નાખી એટલે આવી મસ્તીની થઈ જાય. આપણે અપર મહિનો છે તો રોજ નવી સૂંદડી તો ન જ લાવી, તો આપણે આ રૂની સૂંદડી બનાવી ને રોજ આ ચડાવીએ આપણે માતાજીને, ગોરમાને. ઈ કઈ રીતે કરે બા? એ આપણે આમ આ રૂ છે ને આમ પગથું કરી નાખવાનું. બરાબર. આમ કરી નાખવાનું. પછી આમ આપણે કંકુ વાળું ઓલું કરી નાખીએ. એટલે આ ચૂંદડી કહેવાય હા, માતાજી. આ માતાજીની સૂંદડી ગોરમાની. હા, આપણે મંદિરે જાય એટલે બહુ હા, જો આ ગોરમાની સૂંદડી. પછી નાગલાઈ કરે ગોરમા હાટું. આવી રીતે ગોળડું લઈને ઉપર કંકુ કંકુ લગાવી લગાડી દેવાનું. હા. બરાબર. તો હવે આપણે નાગલા કરશું. નાગલાઈ ચડાવવા પડે ને ગોરમાને. પછી આમ આંગળી દૂધ વાળી ફેરવી દેવાની કંકુ વાળી. હા, એટલે નાગલા બની જાય એમ ને બા? બની જાય. આમ બતાવો તો. આ બતાવું ને હું. પછી કંકુ લગાવી દે. હવે આપણા નાગલો છે એને કંકુ લગાડી દેવું. આ વ્રતમાંય બધા ચડાવે મંદિરે કેમ બા? વડ સાવિત્રીનું વ્રત, જયા પાર્વતીનું વ્રત, એટલે ગોરમાને ચડાવે. હવે આપણે આ અખંડ દીવા હાટું સૂતરની વાટ કરશું. આપણા દીવાની જેવી ભૂંગળી હોય ને એટલી જાડી પતલી રાખવાની. હા, એટલી જાડી પટલી રાખવાની. પણ આ તાસો હોય ને સૂતર તો ઈ વાટ મસ્ત થાય. આમ કરી આમ આપણે પરોવી દેવાની. આમ જ હોય સિમ્પલ. સિમ્પલ હોય. આમ કરી આમ પરોવી દઈએ. આ ઘીમાં રે નીચે એટલે એમને વાટ બળ્યા કરે. બરાબર. જો આપણું વાટું મસ્તીનું બની ગયું છે ને તમે બનાવવું હોય તો આવી રીતે બનાવજો.